તો હાલ આપણે આવી ગયા છીએ કદમના ઝાડે સાહેબ સાથે એમની સેવા કરી રહ્યા છીએ. એમની સાથે આપણે પણ જોડાણા છીએ. તમે જોઈ શકતા છો આ સાહેબ બધું પક્ષીઓ માટે અનાજ ભેગું કરીને લાવ્યા છે. આ એક દિનનું નથી સાહેબ, દરરોજનું છે આ બધું. દરરોજની દિનચર્ચા છે સાહેબની. તો એમને આપણે આજે મદદ કરીશું અને જોઈએ કેવી સેવા સાહેબ કરી રહ્યા છે. વર્ષોથી કરે છે અને હજી પણ ખોરિયામાં જીવ રહે ત્યાં સુધી કરવાનો હોય એવું સાહેબનું કહેવાનું છે. એટલે હાલો આપણે જઈએ અને આ પ્રકૃતિને તમે વાહ કેવો નજારો સુંદર મજાનો. આવો આઝાદભાઈ, અહીંયાથી જવાનું ને? હા, અહીંયાથી જ. એક લઈ લેવું તું ને? ના ના, લઈ એકાદું લઈ લે. આને દઈ દો એકાદું. નહીં, હું લઈ લઉં. અરે લઈ લે. હવે તો આવી ગયું. રેડી આવી ગયું. આ કદમનું ઝાડ અહીંયા કણે ઘણા બધા છે. આ બધા એરિયા કદમના ઝાડ છે. અને સાડાવારી માતાજી, નાગબાઈમાં, હનુમાનજી મહારાજ અને બધા અહીંયા છે. આ મંદિર છે. અહીંયા બાજુની અંદર એક વાડો બનાવ્યો છે પક્ષીને જમવા માટેનો, ચબૂતરો. શું વાત છે? હા, પક્ષીઓ માટે ભોજનશાળા બનાવી છે. હા, પક્ષીઓ માટે ભોજનશાળા બનાવી છે. હાલો જોઈએ તો બતાવો અમને પણ ભોજનશાળા. ચાલો આવી જાઓ. જો વાહ, કાંટે આને ખીંચી લે. આજ તો અમે છીએ બરોબર, આ બધું મદદ કરે, પણ દરરોજ એકલા જ આ બધું તમે લઈને આવો? ઘરેથી બધો સામાન ભરીને એકલા જ આવવાનો. અને આવા પોઈન્ટ અંતરિયાળ હોય તો ગાડી અહીંયા આવી ન શકે. એટલે શું થાય, મારે 1-2 ફેરા થાય. અહીંયાથી ઉપાડીને અહીંયા લાવું, પાછો ભેગું કરવું. બહુ અદ્ભુત સેવા છે. કારણ કે થોડુંક આપણે ઉંમરને પણ જોઈએ તો બહુ અઘરો વિષય છે. કારણ કે આ ઉંમરે આટલું બધું કરવું આઝાદભાઈ ખૂબ અદ્ભુત વાત છે.